આજે આપણે વાત કરશું અગ્રેગણની. ચરક સૂત્ર 25માં 152 અગ્રેગણ કીધેલા છે, જ્યારે અષ્ટાંગ હૃદય 55 અગ્રેગણ કીધેલા છે અને અષ્ટાંગ સંગ્રહ 155 કીધેલા છે. તો આપણે આ બેમાં કન્ફ્યુઝન થાય કે અષ્ટાંગ હૃદય કેટલા કીધેલા છે અને અષ્ટાંગ સંગ્રહ કેટલા કીધેલા છે. તો આપણે એમ યાદ રાખવાનું કે સંગ્રહવાળા વધારે સંગ્રહ કરે તો એમાં 155 કીધેલા છે અને અષ્ટાંગ હૃદય ખાલી 55 કીધેલા છે, એમાં એક કાઢ નાખો એટલે કે ખાલી 55 કે અષ્ટાંગ સંગ્રહ 155, અષ્ટાંગ હૃદય 55 કીધેલા છે. હવે આપણે વાત કરશું અગ્રેગણની. અકોર્ડિંગ ટુ ચરક, તો ચરક એ અન્નમ, તો એમાં વૃત્તિકરા નામ કીધેલું છે કે અન્ન શું કરે, આપણા શરીરનું વૃદ્ધિ કરે. તો આપણે એમ યાદ રાખવાનું કે અન્ન શું કરે, આપણે અન્ન ખાવાથી આપણા શરીરની વૃદ્ધિ થાય તો અન્ન વૃદ્ધિ ઉપરથી વૃત્તિકરા નામ હોય છે. ઉદક તો આશ્વાસકરા નામ, કે આપણા ઘરે કોઈ મહેમાન આવે તો આપણે એને ઉદક આપી, પેલા પાણીનો ગ્લાસ આપી, કારણ કે આશ્વાસન કરા નામ હોય છે. અથવા કોઈ વ્યક્તિ રોતું હોય તો આપણે એને પાણી આપી આશ્વાસન આપવા માટે. પછી જલ તો સ્તંભનિયાના, કે વરસાદનું પાણી હોય કે આપણે વરસાદનું પાણીને આપણે સંગ્રહ કરવું હોય તો આપણે શું કરીએ, એના ઉપર સ્તંભ એટલે કે ડેમ બનાવી નાખી તો એ શું કરીએ, આપણે સ્તંભન કરીએ, તો જલ સ્તંભનિયાનામ. હવે આપણે જોશું વાયુ, તો પ્રાણ સંજ્ઞા પ્રદાન હેતુનામ, કે વાયુના 5 ટાઈપ હોય, એમાં એક ટાઈપ કયો છે, પ્રાણ છે, તો વાયુ પ્રાણ સંજ્ઞા પ્રદાન હેતુનામ. અથવા તો વાયુ એટલે કે ઓક્સિજન, તો ઓક્સિજન જ આપણા શરીરમાં પ્રાણ આપે છે. એમ કે આપણા શરીરમાં જો ઓક્સિજન ઘટી જાય તો આપણા પ્રાણનો નાશ થઈ જાય છે. એટલે વાયુ શું કરે છે, તો એ પ્રાણ સંજ્ઞા પ્રદાન હેતુ નામ છે, આપણા શરીરને પ્રાણ આપે છે. અગ્નિ, તો આમ સ્તંભ શીત શૂલ વેપન પ્રશમના નામ, કે અગ્નિ તો આમ, કે જઠરાગ્નિ શું કરે, આમનું પાચન કરે, તો આમનું પ્રશમ કરશે એટલે કે ઓછું કરશે. સ્તંભ તો સ્ટીફનેસ, તો આપણા શરીરમાં સ્ટીફનેસ આવી ગયું તો આપણે ગરમ શેક કરી તો એ શું કરે, સ્તંભને રિલીઝ કરે. શીત, તો શીત એટલે કે આપણે ઠંડી લાગતી હોય તો આપણે શિયાળામાં તાપનું કરતા હોય અગ્નિનું, કારણ કે એ શીતને પ્રશમન કરશે. શૂલ, તો આપણને પેઇન થતો હોય તો આપણે ગરમ શેક કરવાનું કહી પેશન્ટને, કારણ કે એ શૂલનું પ્રશમન કરશે. વેપન, તો વેપન એટલે કે ધ્રુજારી, તો આપણે શિયાળામાં બહુ ઠંડીને કારણે આપણને ધ્રુજારી આવતી હોય તો આપણે ગરમ વસ્ત્ર ઓઢી લઈએ, જેમ કે બ્લેન્કેટ છે, કારણ કે એ એક બ્લેન્કેટ ઓઢી લેવાથી અગ્નિ એટલે કે નિરાગ્નિનો એક ટાઈપ છે કે ગુરુ પ્રાવરણ, તો એ શું કરે કે વેપનને પ્રશમના નામ કરશે. હવે આપણે જોશું સુરા, તો સુરામાં આવશે શ્રમહરા નામ. સ્નાન, તો શ્રમહરાના નામ, તો સુરાના સ ઉપરથી શ એટલે કે શ્રમહરાના નામ, અને સ્નાનના સ ઉપરથી ક્ષ. તો એમ યાદ રાખવાનું કે મજૂર લોકોને રાતે એને બોડી એક થતું, આખો દિવસ કામ કર્યું, મજૂરી કર્યું, તો એ ને રાતે આલ્કોહોલ પી લે, કારણ કે એ શ્રમહરાના નામ હોય છે. અને સ્નાન એટલે આપણે આખો દિવસ કામ કર્યું, આપણે થાકી ગયું તો આપણે ઘર આવીને શું કરીએ, સ્નાન લઈ લે, કારણ કે એ આપણને રિલીફ આપે. સ્નાન શ્રમહરાના નામ હોય છે. હવે આપણે જોશું મધ્ય, તો સોમનસ્યજના નામ, તો એમ યાદ રાખવાનું કે મધ્યના મ ઉપરથી મ આવશે, કે મધ્ય કે આલ્કોહોલ બધા 100 લોકો આલ્કોહોલ પીવે છે, તો મધ્ય સોમનસ્યજના નામ, એટલે 100 લોકો ભેગા થઈને આલ્કોહોલ પીવે છે, એમ કે તો મધ્ય સોમનસ્યજના નામ. હવે આપણે જોશું માસ, તો બૃહનિયા નામ, તો માસ શું કરે, માંસથી માંસની વૃદ્ધિ થાય તો માંસ શું કરે, બૃહન કરે, આપણા શરીરનું બૃહન કરે, તો આપણે માંસ ખાવું જોઈએ, એનાથી આપણા શરીર મસ્ક્યુલર બોડી બને. અને જે પતલા લોકો હોય માંસ ખાય તો એ જાડા થઈ જાય, એમ કે એના શરીરનું બૃહન થાય, એવી રીતે રાખવું. રસ, તો તર્પણિયા નામ, કે રસ શું કરે, આપણા શરીરનું તર્પણ કરે. ક્ષીર, તો જીવનિયા નામ, કે બેબી હોય એને એના મધરનું જો મિલ્ક આપવાનું કે 6 મહિના સુધી, કારણ કે દૂધ શું કરે, જીવન આપે, તો જીવનિયા નામ હોય. એટલે કુકુટો, તો બલિયા નામ, એટલે કે કુકડો હોય એ શું કરે, એનું માંસ બલિયા નામ હોય છે, બલ આપે. કે કોઈ પતલો વ્યક્તિ હોય એનામાં તાકાત ના હોય તો એ જે કુકુટ એટલે કે કુકડાનું માંસ ખાય તો એનામાં તાકાત આવી છે, કારણ કે એ બલિયા નામ હોય છે. જ્યારે માંસ બૃહનિયા નામ, પતલો વ્યક્તિ હોય ને એ જાડો થઈ જાય, અને કુકુટોમાં શું થાય કે પતલો વ્યક્તિમાં તાકાત ના હોય પણ તો એ તાકાત કામ કરવાની એનામાં એનર્જી આવી જાય. હવે જોશું નક્ર રેતસ, તો વૃષ્યા નામ, અને સંકલ્પ, તો વૃષ્યા નામ હોય છે. લવણ, તો અન્નદ્રવ્ય રુચિકરા નામ, આપણે ભોજન બનાવ્યું એને આપણે મીઠું નાખવું ભૂલી ગયા હોય તો આપણને જરાય રસ ના આવે, પણ આપણે થોડુંક એમાં મીઠું નાખી તો એ અન્નદ્રવ્ય રુચિકરા નામ, તો આપણે ખાવાની ઈચ્છા થઈ જાય. હવે જોશું તિંદુક, તો અન્નદ્રવ્ય અરુચિકરા નામ, આપણે તિંદુક કોઈ ના ખાધેલું, કારણ કે અન્નદ્રવ્ય અરુચિકરા નામ, આપણને ખાવાની ઈચ્છા ના થાય, રુચિ ના થાય. અમ્લ, તો હૃદય નામ, તો ખાટું ખાવાની બધાને હૃદયથી ઈચ્છા થાય, અને ચરકે અમ્લને હૃદય નામ કીધું છે, હૃદય માટે બેસ્ટ કીધેલું છે. આવી કસરપી, તો અરદ્યા નામ, કે આવી એટલે કે ઘેટાનું ઘી ના ખાવું જોઈએ, એ અરદ્યા નામ છે, આપણા હૃદય માટે સારું નથી. ચરક
સૂત્ર 25માં એમ હિતકર અને અહિતકર દ્રવ્ય કીધેલા છે. એમાં પણ એમ આવિક સર્પીને અહિતકર કીધેલું છે, કારણ કે એ અરદ્યા નામ હોય છે. માહેશી શીર તો સપનજના નામ, કે આપણે ભેંસનું દૂધ પીવું જોઈએ, કારણ કે ભેંસનું દૂધ પીને આપણને સપનજના નામ કે નિંદ્રા આવે. કે અમુક લોકોને હે ને રાતે નીંદર ના આવતી હોય તો એમ હે ને ભેંસનું દૂધનું એક ગ્લાસ પી જવાય તો એને મસ્ત નીંદર આવશે, કારણ કે એ સપનજના નામ હોય છે. અજાક્ષીર તો શોષગ્ન, સ્તન્ય સાતમીય, રક્ત સંગ્રાહિક અને રક્તપિત્ત પ્રશમના નામ. હવે આપણે જોશું અજાક્ષીર શગ્ન હોય છે. આપણે સાંભળેલું હોય કે હે ને ટીબીવાળા પેશન્ટને બકરીનું દૂધ પીવું જોઈએ, કારણ કે ચરક એને શોષગ્ન કીધેલું છે. ટીબીવાળા પેશન્ટને લાભદાયી હોય છે, એમને બકરીનું દૂધ પીવું જોઈએ, બકરી જ્યાં રહેતી હોય ત્યાં એની સેવા કરવી જોઈએ. સ્તન્ય સાતમી કે કોઈ કારણસર જો બેબીને એના માતાનું દૂધ ના મળે તો આપણે ચરકે એને અજાક્ષીર આપવાનું કીધેલું છે, કારણ કે એ સ્તન્ય સાતમી હોય છે અને રક્ત સંગ્રહિત કરે છે અને રક્તપિત્ત પ્રશમના નામ હોય છે. હવે જોશું આવેક્ષીર તો એમાં આવશે કેપી, અને સસ્કુલી અને માસ એમાં પણ કેપી આવશે, એટલે કે કે ઉપરથી કફ એટલે કે શ્લેષ્મ, અને પી ઉપરથી પિત્તજના નામ હોય છે. આ કેટલી વાર પૂછાય કે આવેક્ષીર, સસ્કુલી અને માસ, અને બીજો કોઈ ઓપ્શન હોય તો આમાંથી ક્યુ શ્લેષ્મ પિત્ત જના નામ છે તો આવશે 3 શ્લેષ્મ પિત્ત જના નામ હોય છે, આવેક્ષીર, સસ્કુલી અને માસ. હવે જોશું આમ કફિત તો અકંઠ્યા નામ, કે આપણે કાચું કફિત ના ખાવું જોઈએ, એ આપણા કંઠ માટે સારું નથી, અકંઠ્યા નામ છે. હવે જોશું તેલ તો એમાં આવશે વાત શ્લેષ્મ પ્રશમના નામ, સર્પીમાં આવશે વાત પિત્ત પ્રશમના નામ, અને મધુમાં આવશે શ્લેષ્મ પિત્ત પ્રશમના નામ. તો આપણે આને આપણને એમ લાગે કે હાઉ ઇઝી છે, પણ આપણે એક્ઝામમાં આવે ને તો આપણે આમાં કન્ફ્યુઝન થઈ જાય. તો આને આપણે એક ટ્રીકથી યાદ રાખશું કે તેલ તો વિકીનું તેલ, તો વી ઉપરથી વાત અને ક એટલે કે શ્લેષ્મ પિત્ત, વાત અને શ્લેષ્મ પ્રશમના નામ. સર્પીમાં આવશે બીપીવાળા પેશન્ટને આપણે સ્નેહપાન કરાવીએ તો એમનો બીપીમાં બહુ લાભ મળે, એમ કે તો સર્પી બીપીવાળા પેશન્ટમાં લાભદાયી છે, તો બી ઉપરથી આપણે વી કરી નાખવાનું, તો વાત અને પિત્ત પ્રશમના નામ. મધુમાં આવશે કેપી, તો કેપી લોકો મધુર હોય કેપી લોકો, તો કે ઉપરથી શ્લેષ્મ પિત્ત પ્રશમના નામ. હવે આપણે જોશું મધ્યાક્ષેપો તો ધી ધૂતિ સ્મૃતિનાશક, એટલે કે બહુ વધારે આલ્કોહોલ કોઈ પી લે, દારૂ પી લે, ધી ધૃતિ અને સ્મૃતિનો નાશ થઈ જાય, એને કંઈ યાદ ના રહે આલ્કોહોલ પીધા પછી. જંબુ તો વાતજના નામ, કે જંબુ એટલે કે બધા એમ યાદ રાખવાનું કે જાનુ સાથે બધાને વાત કરવી ગમે એમ, કે એના હારે વાતજના નામ હોય છે, જંબુ વાતજના નામ હોય છે. ઇક્ષુ તો મૂત્રજના નામ, ઇક્ષુ તો એ લિક્વિડ હોય, તો લિક્વિડ વધારે આપણે પીવી તો શું થાય, યુરિન વધારે લાગે, મૂત્ર વધારે લાગે, તો એ મૂત્રજના નામ હોય છે. યવ તો પુરુષજના નામ, કે યવ શું કરે તો પુરુષજના નામ, એટલે કે એનાથી આપણને વધારે ટોયલેટ લાગે. મુદ ભુષ્ટ લોષ્ટ નિર્વાપિત ઉદક તો તૃષ્ણા અને છર્દી અતિયોગ પ્રશમના નામ. મટકામાં રાખેલું પાણી પીવું જોઈએ, કારણ કે તે તૃષ્ણા એટલે કે વધારે તરસ લાગતી હોય એનો શાંત કરે છે વધારે તરસને, અને છર્દી અતિયોગ પ્રશમના નામ એટલે કે વધારે ઉલટી થતી હોય એને પણ મટકાનું પાણી પીવું જોઈએ, કારણ કે એ છર્દીનો અતિયોગને પ્રશમન કરે છે.